ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી ઉજવણી કરાઈ હતી। મનપાના મેયરના અધ્યક્ષસ્થાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમના સમૂહ જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું છે। મનપા કચેરી ખાતે યોજેલા રાષ્ટ્રગીત સમૂહ જ્ઞાનમાં આયોજનમાં મેયર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ નગરસેવકો, અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે। સાથે કર્મચારીઓ દ્વારા સ્વદેશી અપનાવવાના સંકલ્પ લેવામાં આવ્યો છે। આજના દિવસે સરકારી કચેરીઓ સવારે 9:30 કલાકે ખુલી ગઈ હતી। સાથે હિરેન ભયાણી, ભાવનગર। આજે આપણું દેશનું રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂરા થયા। કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તેમની વર્ષગાંઠ ઉજવણી નિમિત્તે આજે આપણે મહાનગરપાલિકાના પટાંગણમાં રાષ્ટ્રગાનનું આયોજન કર્યું હતું। પૂરા ગુજરાતમાં અને મને લાગે છે કે પૂરા રાષ્ટ્રમાં પણ આજે આ પ્રોગ્રામ હશે, પણ અમે અહીંયા આ રાષ્ટ્રગીતને માન આપવા માટે, રાષ્ટ્રગીતને યાદ કરવા માટે, જેનાથી દેશના અનેક ક્રાંતિવીરોને પ્રોત્સાહન મળ્યું છે, તેવા આ ગીતથી આજે આપણે વાર્ષિક ઉજવણી કરી છે। તેમાં મારા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ, સૌ અધિકારીશ્રીઓ અને સૌ કર્મચારીશ્રીઓ, મારા સાથી નગરસેવકશ્રીઓ સૌ સંપૂર્ણપણે લાગણીથી જોડાયા હતા, લાગણીથી આ ગાન કર્યું હતું। સાથે સાથે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। સંકલ્પ લેવામાં એવો આવ્યો હતો કે આપણે સ્વદેશી વાપરીએ, સ્વદેશી અપનાવીએ, જેથી કરીને આપણા પૈસા આપણા ઘરમાં રહે, આપણા દેશના પૈસા, આપણું નાણું આપણા જ ઘરમાં રહે અને આપણા લોકો પગભર થાય, આપણા દેશના લોકો જ કમાતા રહે, આપણા દેશની વસ્તુ વાપરીએ તો તેઓને પણ રોજીરોટી મળે, તેઓનો વિકાસ થાય। માટે કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું આ સ્વપ્ન છે કે સ્વદેશી અપનાવો અને સ્વદેશનો વસ્તુનો નિકાસ આપણે વિકાસ કરીએ, એવી એમની લાગણી સાથે આપણે પણ સૌ જોડાઈએ।